ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તો આજે અમે બેઉ જઈ રહ્યા છીએ બારડોલીથી આગળ ગલતેશ્વર મહાદેવ મંદિર. તો ચાલો મળું ગાડી પર. આજે વરસાદ નથી એના કારણે સારું લાગે છે. આ છે બાજેપુરાથી જઈને સીધા બારડોલી. વરસાદના કારણે થોડી ગરમી વધારે છે, કારણ કે 2 દિવસ વરસાદ આવ્યો અને આજે વરસાદ નથી, તો ગરમીનું પ્રમાણ વધારે છે. હું અને ઉર્વશી પહોંચી ચૂક્યા છીએ બારડોલી. આ છે બારડોલી બાબેન સુગર ફેક્ટરી વાળો રસ્તો. સુગર ફેક્ટરી ક્રોસ કરીને જવાનું છે અને ત્યાંથી થોડું દૂર જતા એક મહાદેવજીનું મંદિર આવે છે રસ્તામાં. ત્યાં અમે ગયા તો અમને ત્યાં ખૂબ જ શાંતિ અનુભવાઈ. બહુ જ સરસ મંદિર છે, સોમનાથ મહાદેવનું. બહારથી કંઈક આવું લોકેશન છે અને અંદર ખૂબ જ સરસ શિવલિંગ છે. ત્યાં તમે શાંતિથી બેસીને પૂજા કરી શકો છો, દર્શન કરી શકો છો. દર્શન થઈ ગયા છે અને હવે નીકળ્યા છે મંદિરથી ગલતેશ્વર જવા માટે. ખૂબ જ સરસ મંદિર છે અહીંયા. તો હવે સીધો મળું ગલતેશ્વર માટે ઓન ધી વે. નીકળી ચૂક્યા છે અમે ગલતેશ્વર જવા માટે અને વરસાદ નથી એટલે મસ્ત ગાડી પર પવન આવે છે, ઠંડો ઠંડો. કોઈ જગ્યાએ સ્ટોપ લીધું હોય તો ગરમી લાગે છે. આ છે ગલતેશ્વર મંદિર રોડના લેફ્ટ સાઈડ આવ્યું છે. જો તમે બારડોલીથી જતા હો તો આ છે મંદિરનું એન્ટ્રી ને આજુબાજુ છે ખેતરોમાં શેરડી રોપવા માટે લોકો કામકાજ ચાલુ કરીને બેઠા છે. બહુ જ સરસ નજારો છે. વાવ. અહીં 2 વ્હીલરના 10 રૂપિયા લે છે, 2 વ્હીલર પાર્કિંગના, અને 4 વ્હીલરના 20 કે 30 રૂપિયા લે છે. એ બહુ આઈડિયા નથી. અને પાર્કિંગની વ્યવસ્થા પણ સારી છે, પણ પબ્લિક બહુ હોય ત્યારે તકલીફ પડે છે. આ છે મંદિરનો ગેટ અને અહીંથી એન્ટર થતાં કેટલી સુંદર મહાદેવજીની મૂર્તિ દેખાય છે સામે. જો મન કરે છે કે જોયા જ કરીએ. સુંદર મૂર્તિ લાગે છે. જો બહુ જ સુંદર મૂર્તિ છે. આ મૂર્તિના નીચે 12 જ્યોતિર્લિંગ છે, પણ ત્યાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અલાઉડ નથી. જો પકડાયા તો 500 રૂપિયા દંડ છે. તે માટે મેં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી નથી. ખૂબ જ પબ્લિક હોય છે. શ્રાવણ માસ ચાલે છે અને શ્રાવણ માસનો છેલ્લો સોમવાર. હું તો સન્ડેના દિવસે ગયો હતો. જુઓ તમે પબ્લિક જુઓ, બહુ જ પબ્લિક આવે છે ત્યાં. તમે ચાહો તો ચાલુ દિવસે જઈ શકો છો. ચાલુ દિવસે પબ્લિક એટલું રહેતું નથી. તો આ છે મેન ગલતેશ્વર મહાદેવ મંદિર. ત્યાં પણ અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અલાઉડ નથી. અને એની સામે છે શ્રી રામજીનું મંદિર. બહુ જ સરસ મંદિર છે. આ છે નદી કિનારો, ત્રિવેણી સંગમ. અહીં ત્રિવેણી સંગમ થાય છે એવી વાત સાંભળવા મળી છે. અહીં સુધી લાઈન હોય છે દર્શન કરવાની. વાતાવરણ પણ બહુ મસ્ત લાગે છે આજે. અહીંથી અમે સીધા જઈશું હવે વ્યારા અને બારડોલીથી વચ્ચે આવે છે કેદારેશ્વર મહાદેવ મંદિર. ત્યાં આ છે કેદારેશ્વર મહાદેવ મંદિર. રસ્તાનો વિડીયો બનાવ્યો નથી. ત્યાં કેદારેશ્વર મહાદેવ મંદિરમાં પણ ખૂબ જ લાંબી લાઈન હતી, તો અમે લાઈનમાં ઊભા રાખી ગયા. લગભગ 1 થી 1.5 કલાક જેવો અમને દર્શન કરવા લાગ્યું.
અહીં પણ મંદિરમાં કેમેરા અલાઉડ નથી, તો મેં અંદરનો વિડીયો કે ફોટોગ્રાફી કંઈ જ નથી ઉતાર્યું. ભજન સંધ્યા ચાલી રહી છે. અહીં સાંભળવાની તો મજા આવી ગઈ હતી મને. શાંતિથી દર્શન કર્યા અને ત્યાર પછી મંદિરના પાછળના ભાગમાં ખૂબ જ સરસ બેસવાનું લોકેશન છે. તો અહીં અમે બેઠા થોડી વાર. આ જુઓ, આ છે મંદિરના પાછળનો ભાગ. ત્યાં તમે પણ ત્યાં જઈને આરામથી બેસી